2 દિવસથી ગૂગલ છે ને ડાયરો વરસાદની આગાહી આપે છે એને તમે વાત જ જવા દો એટલી, પણ વરસાદ કાંઈ આવતો નથી. શેર કે સામને ગિદ્દડ કી કોઈ ગિદ્દડ ભક્તિ નહીં ચલને વાલી છે. વાહુ ને એવું જતા હોય ને તો ભૂંડ ને રોજ ને એવું આવતું હોય ને એ જો આજે રાખે. આ તમે જુઓ આ સ્પેશિયલ ગાય ફીંડલું આપણે ટપકનું પીડ્યું ને એની માથે જ ગયો. આ હે ને ડાયરો કાપડની સીવેલી હે, બાકી પહેલાંના ગઢિયા જે હતા ને એ ગૂંથીને બનાવતા, દોરી હોય ને એને ગૂંથીને બનાવતા. અને આમાં કેવું હોય, જો એક બાજુ આ રીતનું નાકવું હોય એ આંગળીમાં આમ પોરવી દેવાનું હોય, અને એક બાજુ સીધો આવો ઓલું હોય એનાથી ઓલું શું કહેવાય જાલી અને વચ્ચે પાણો મૂકીને ઘા કરવાનો હોય. ના ના, આ વખતે પાણો થોડોક બધો ચાલ્યો, લગભગ 10-20 ફૂટનો ફેર ખરો, એટલો જાજો નહીં. ત્યાં જવા દે હે એ લગભગ 3 થી 4 ફૂટ, બાકી થાંભલો જો ને એને પાણો ઈંટી જાય. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થયો છે સવારના 6:45 અને આપણે કસરતનું સેશન પૂરું થઈ ગયું છે. એટલે જો હવે દાંતણ કાપી અને ઘર બાજુ થઈ ગયા સુધી હાલતા. તો બાકીના આપણા જો કસરત કરવાવાળા ગ્રુપના મેમ્બર બધા આગળ આવેલા જાય છે. આ સાઈડ છે અમારે ભીખાભાઈ MBBS ડૉક્ટર, આ સાહેબ આ વચ્ચે છે અમૃત્યો, અને ઓલકો છે અવુભાઈ, અને અહીંયા છે હું. કાલ છે ને ડાય તો અમારે આ ડૉક્ટર સાહેબ રહ્યા ને એ બની ગયા હતા દર્દી, એટલે કાલે કસરત કરવા નહોતા આવ્યા. અને કાલ ડાય તો આપણે તે હે ને વ્લોગ બનાવવામાં એવું હતું કે વરસાદનું વાતાવરણ હતું, એટલે ફૂલ ઘેન ચડતું ને તો આખો દી કૂવામાં જ જોશે, એટલે વ્લોગ બનાવ્યો નહોતો. એટલે આજ વ્લોગ નહીં આવે, આજ આપણે વ્લોગમાં રહે રજા. અને આજે તે આમ તો 2 દિવસથી ગૂગલ છે ને ડાયરો વરસાદની આગાહી આપે છે એને તમે વાત જ જવા દો એટલી, પણ વરસાદ કાંઈ આવતો નથી. આજે તે વરસાદની આગાહી ફૂલ હતી, અને કાલે મારે અશોક કાકાએ કીધું હતું બપોરે એ કે કાલ વરસાદ આવે ને તો કે હું બટેટા પૌવા બધાને ખવડાવીશ. પણ બટેટા પૌવા મળે એવા યંધાણ અત્યારે જરીએ નથી દેખાતા. આમ ક્યાંય વાદળ નથી. આ તમે જો આમ ક્યાંય જરીએ વાદળ નથી, એમ નથી ક્યાંય દેખાતું કે એકય ખૂણામાંથી વરસાદ આવે. એટલે બટેટા પૌવાનું ભાઈ કેન્સલ રહે અમારે. આજ બટેટા પૌવાનો પ્લાન હતો, વરસાદ આવે ને મિત્રો મુંજાતા નહીં. આ રવિવારે અમારે ભીખાલાલ બટેટા પૌવા ખવડાવે છે. અમારે ભીખાલાલે મારી યારે એક ફરિયાદ માર્યા હતા કે કેસીસ માથે જવાનું હતું. આપણે જે ઓલી આડી કેસીસ રહ્યું ને એ કેસીસ માથે બેસી અને વચ્ચે જે મેન કેસીસ રહી ને ત્યાં સુધી જવાનું હતું. એટલે ભીખાલાલને એમ હતું કે આ નહીં જાય, પણ એને નથી ખબર કે શું કહેવાય શેર કે સામને ગિદ્દડ કી કોઈ ગિદ્દડ ભક્તિ નહીં ચલને વાલી છે. આપણે એવી ફરિયાદ નથી કોણ પેલા પૂગે, આપણે ખાલી એ ફરિયાદ હતી કે અહીંથી કોણે પૂગવાનું, અને એ હું પૂજી ગયો તો. એટલે એ તારે ખવડાવવું પડશે. એમાં ભીખાલાલ બીજી કોઈ શું કહેવાય શંકાને સ્થાન નથી. અને તમને બધાને એમ થતું હોય કે અમે કસરત શું લેવા કરવી છે, તો કસરત છે ને ડાય તો અમે ખાવા હાટું કરવી છે. એટલે શું છે કે આખો દી ગમે એટલું ખાવીને તો વાંધો ન આવે, બાકી વજન ઘટાડવા ફિટ રહેવા એ તો બધું ઠીક. હવે બાકી કસરત કરવી ને તો આખો દી ગમે એટલું ખાવીએ ને જેમ તે તો વાંધો ન આવે, ટૂંકમાં ફાઇન્ડ ન નીકળે એ હાલ. તો જો હવે કસરત કરતાં કરતાં પાછા થઈ ગયા હાલતા. અને અત્યારમાં ઘરે અશોક કાકાની લગભગ ઢાંઢા જોડવા હાટું મચતા હોય ને એવી ડાયરો ફિલિંગ આવે છે. હમણાં શું કહેવાય પાછી ખરાબ દીધી છે. એક બપોર પછી વરસાદ આવ્યો તો એ પછી કાંઈ વરસાદ આવ્યો નથી. કાલની ને પમદી બપોર પછી જે વરસાદ આવ્યો ને આપણે ઓલા ઝાડવા આવ્યા એ પછી વરસાદ કાંઈ આવ્યો નથી, પાછી ખરાડ દઈ દીધી છે. અને ખરેખર અત્યારે એક વરસાદની જરૂર છે. જો આવી જાય ને તો અમારે ડુંગળી સારા એ થઈ જાય, નકર પાણી પાવાનું ચાલુ કરવું પડશે ડુંગળીમાં. અને બીજી વાત એ છે ડાયરો કે અમારા ભીખાલાલના એના મકાનનું જે કામ બાકી હતું ને એ આજ પાછા ઇન્ટરમાં જવાનું એવું બધું ભરવાનું કામ ચાલુ કરવાનું છે ને, તો એ હાટું આપણે જેને સેન્ટિંગનું કામ આપ્યું છે એ બધા આવવાના છે. એટલે લગભગ કાલ અથવા તો આજે કામ પૂરું થઈ જાય. બાકી જો શું કહેવાય અત્યારમાં પ્રકૃતિનો આનંદ લેતા લેતા હાલતા થઈ ગયા છે. પાછળ ટ્રાફિક થઈ ગઈ છે, ઇકો આવી ગયો છે. અત્યારમાં જો પ્રકૃતિનો આનંદ લેતા લેતા હાલતા થઈ ગયા. કેવું મસ્ત વાતાવરણ છે.
તો ડાયરો અત્યારે વાગી ગયા છે 5:30 અને જો આપણે શ્રી ઓગડા બાપાના પડામાં આજ છે ને સવારમાં કસરત ને એવું બધું કરીને ઘરેથી તૈયાર થઈને ઘાણે વ્યાયા હતા, પણ એક બારગામ જવાનું હતું ને એટલે પછી લગભગ 10:30 આજુબાજુ બારગામ જવાનું હતું, તો બારગામ વ્યો હતો અને ત્યાંથી લગભગ 3 સાડા 3 ઘરે પૂજ્યો હતો. તો અત્યારે જો કપડાને એવું બધું બદલાવીને વ્યો હતો ઘાણે, અને ઘાણે છે ને આજે ખીંભા બધ આંકવા લઈને આવ્યા હતા ને, તો હું ને ભીખાલાલ બે આવ્યા હતા પડામાં આંટો મારવા, તું બધ કેવા કાલે છે એ જોતા આવી, અને હમણાંથી ને બધને આંકવાનું પાછું ચાલુ કરી દીધું છે. આજે સવારમાં અશોક કાકા વ્યા ગયા હતા પાંતામાં, આપણે બીટી બચરી જે 5 સાહેબ આવ્યું ને એમાં ઓલા જે 4 બલુમિયા આપણે એ પહેલાં આંચ્યા હતા ને એને એ લઈને ગયા હતા આંકવા, તો બપોર પહેલાં એ આંકતા હતા અને અત્યારે જો ખીંભા આંકવા લઈને આવ્યા છે. તો પહેલાં આપણે જો આ પડવું જોઈએ ને ઉપલું જે આપણે ઘાણા વાવ એ આખું આંકી નાખ્યું અત્યારે ચૂકા, અને અત્યારે જો હવે એટલું આજે દાદાનું ઓટાવાળું ખેતર રહ્યું ને એમાં આંકવાનું ચાલુ કર્યું છે. આમાં છે ને આપણે મોટી ગાળીએ વાવેલું છે, તો આમાં અત્યારે બેલી હાંકવાની છે, તો કેમ બધો બેલી હાંકે છે. હવે આવું એવું છે ને ધીમે ધીમે કમ્પ્લીટ મીંડ્યા છે થવા, પહેલાં થોડાક દી તોફાન કરતા, પણ હવે એમને મટીરિયલે આવું વાંકવી છે ને તો હવે મીંડ્યા છે હાલવા. અને આ છે ને ડાયરો તમને એક સ્પેશિયલ વસ્તુ બતાવવાની છે. અત્યારે છે ને અત્યારની જનરેશનના જે જુવાન રહ્યા ને એને તો અમુકને એ વસ્તુ શું કહેવાય ને એ નહીં ખબર હોય, પણ આપણે પહેલાંના જે ગઢિયા હતા ને એ બધા એ વસ્તુ કાયમ હારે જ રાખતા અને અત્યાર તરીકે ઉપયોગ કરતા, અને ઘણા એને શું કહેવાય એ વસ્તુનો શોખ હતો. તો અમારા ઓગડા બાપા છે ને અત્યારે એ વસ્તુ લઈને રખડતા ને, તો કીધું અમને છે ને એક પાણાનો ઘા કરીને પહેલાં બતાવો. તો પહેલાં તો જો ભા ઘડીક તમે એ મને દેખાડવા દો. તો ડાયરો આ રહ્યું ને આને ગોફણ ને જતડો ને એવું બધું કહે. તો આ વસ્તુ રહીને એ કાપડની છે, બાકી પહેલાં તો છે ને જે અમુક ગઢિયા હોય ને એને આ ગૂંથતા આવડતું, એટલે એ પાતળી દોરીની ગૂંથીને બનાવતા. પણ અત્યારે શું છે કે કોક જ એવા હોય કે એમને ગૂંથતા આવડતું હોય, કેમ કે એ કામ છે બહુ અઘરું. તો આ રહ્યું ને ડાયરો, અને ઘણા લોકો હથિયાર તરીકે અને ઘણા શોખથી વાપરતા. આનાથી પાણો ઘા થાય. હવે જો અમારે પાણો ઘા કરીને તમને દેખાડશે. આપણે ઓલું ટપકનું ફીંડલું હતું ને એ બધું જ આવવા જતો જાય. જો પાણો ના છેટવ્યો જો જરીક ફીજો, બાકી એને ડાયરો પહેલાં અમુક ગઢિયા એવા હતા કે પાણો તમે એમ કહો કે ઓલી વસ્તુને તમે ઈંટી જાવ તો એને ઈંટી જાય, એ રીતનું નિશાનો લેતા. જો ભાવ બીજો પાણો ઘા કરે છે, પાણો ફાટી ગયો. બાકી એને ડાયરો જે પાણો જેને ઘા કરતા એને ફાવતું હોય ને એનો ઘા થાય ને કામ ઘા ગાજતો જાય, અવાજ આવે પાણો જાય ને એનો તે. અને અમારે ગઢિયા હોય ને બધા એ રાતે વાહુ ને એવું જતા હોય ને તો ભૂંડ ને રોજ ને એવું આવતું હોય ને એ જો આજે રાખે. આ તમે જુઓ આ સ્પેશિયલ ઘા એ ફીંડલું આપણે ટપકનું પીડ્યું ને એની માથે જ ગયો, એટલે જેને આમ શું કહેવાય આ વાપરતા આવડતું હોય ને એ તો તમે કયો એને ઈટી જાય. પણ અત્યારે શું છે કે અત્યારની જનરેશનને બહુ ખબર ન હોય. હવે અમારે ભીખાલાલ ટ્રાય કરે છે, જોયું કેમ થાય છે. અમારે ભીખાલાલનો પાણો આઈનાને પડી ગયો. પાણો હાલ્યો તો એ ટપકનું ફીંડલું પીડ્યું ને પધોરમાં પણ પડી આઈનાને જો એવું થયું. બીજું ટ્રાય કરે છે ભીખાલાલ ભાઈ, નો તોય મેળ ખાધો. એટલે આ છે ને ડાયરો કાપડની સીવેલી છે, બાકી પહેલાંના ગઢિયા જે હતા ને એ ગૂંથીને બનાવતા, દોરી હોય ને એની ગૂંથીને બનાવતા. અને આમાં કેવું હોય, જો એક બાજુ આ રીતનું નાકવું હોય એ આંગળીમાં આમ પોરવી દેવાનું હોય, અને એક બાજુ સીધો આવો ઓલું હોય એનાથી ઓલું શું કહેવાય જાલી અને વચ્ચે પાણો મૂકીને ઘા કરવાનો હોય. તો એ રીતનું આખું આનું કંઈક મેકેનિઝમ હોય છે. અમુક તો આપણે આમ જે ફેરવવું પડે ને મોમેન્ટમ લેવા એ ન ફેરવે, સીધો ઘા કરે ને તો ઈંટી જાય. અમારે ભીખાલાલ ટ્રાય કરે છે પણ નથી થાય એવું. આડો ઘા હાલે આપણે તો સરખો ન થાય એવું છે. અને જો અમારે ખીંભા પણ એક ગોટલે આંકે છે. આઘા જાય પણ આમ જીંચો જવા દેવો હોય ને ઇંચો જાય કે ન જાય નક્કી ન હોય. જો આ ગાજ તો જો પાણો ગાયજો ને એમ પાણો ગાજે ઘા કરે એટલે ઠેઠ વિયોજો પણ ધારે પણ સીધો ન હાલ્યો, આમ ગોવાય પકડે સ્પિન માર્યો. ઓલો કેમ ઓલો હરભજન સ્પિન કરે ઠીક પડે ને ઓલા થાંભલા નીચે જાય લાઇટનો થાંભલો ભીખાલાલ આમ હતો, આંચ્યો જ નતો, પાણો સ્પિન મારી ગયો. ભાઈબંધ એટલું બધું તું ખોટું ન હોય, હું તું માપે હું છું. ના આ વખતે પાણો થોડોક બધો હાલ્યો, લગભગ
10-20 ફૂટનો ફેર ખરો, એટલો જાજો નહીં. એટલો જ રે આઈ જાય આપણે થોડા 10-20 ફૂટ આપણે જાતું કહી દઈએ ભીખાલાલ, એટલું આપણે નથી માપવું. આટી જો ને ભાઈ. અને જો અમારા બધી હાલે છે ને એની માટે હમણાં ભીખાલાલ એક ગીત ગાતા હતા, એના શું કહેવાય માંગા ન હોય એવું. ભીખાલાલ એક વખત લલકારી નાખો આપણા બળદિયા માટે, હાલો ત્યારે. એ બળદિયા માટે ગીત તો અરે અરે અનિયા જનમલ ના હોય. હા ભીખાભાઈ, હોય કિસ્મત થી મળતું હોય એવું મોંઘું છે આ રતન મારું હાથિયા અહીંયા માંગા ના રે હોય. તો જોઈ લો કેવા મસ્ત હાલે છે. અને વરસાદની ડાયરો અત્યારે એક જરૂર છે, પણ સવારના વાદળા થાય છે, વરસાદ આવતો નથી. હવે જો અમારે ભા પાસે એક ટ્રાય આપે છે, ઓલો લાઇટનો થાંભલો રહ્યો ને ત્યાં જવા દે છે. એ અરે લગભગ 3 થી 4 ફૂટ બાકી થાંભલો રહ્યો ને એને પાણો ઈંટી જવાના હતા. તો શું થાય છે, પાણા કાસા પડે છે ને તાસના, એટલે પાણા ફાટી જાય છે ટૂંકમાં. હારો પાણો હોય ને એટલે ઘા સીધો હાલે. જો આ રીતનું ઘા કરે ને સીધો, આ રીતે બસ જો એવા જ ફેરે જો. એટલે અમુક ને જેને પાણો ઘા કરતા આ રીતનું ફાવતું હોય ને એ ઈંટી જાય. આમ આપણે અમારે તો શું છે કે આમ ગોળ ગોળ આમ ફેરવવું પડે. આ જો ઓગડા બાપા ઘા કરે ને એને આમ ફેરવવું નથી પડતું, તોય જો આમ ઘા થાય ને તો સરખો હાલે. આ વખતે પાણો ફાટી ગયો એટલે થોડોક આમ ત્રાહો ભાઈ ગયો એવું થયું. તો હાલો હવે છે ને ભાજી જાવી પાછા ઘાણે. અને શું છે કે હજી દીવાબીજનો ટાઈમ તો નથી થયો, ત્યાં જઈને બેસીશું. બાકી વાદળ તો આવા થાય પણ વરસાદ નથી આવતો. ખાસ એક વરસાદની જરૂર છે, હવે આવી જાય ને એટલે. જોકે છે તો સારા વરસાદની જરૂર, તળાવ ભરી દે ને એવા, પણ પછી આપણા ભાગમાં હોય એવો. પણ એક સારો વરસાદ થઈ જાય ને તો પછી શું છે કે આપણે માંડવીના બધા પાક છે ને એ કમ્પ્લીટ થઈ જાય. ડાયરો અત્યારે વાગી ગયા છે 9:15 અને ફાઇનલી જો આપણી મીટિંગ થઈ ગઈ છે પૂરી. હાલ છે ને રોજ કરતાં થોડીક મીટિંગ હટ પૂરી થઈ ગઈ છે, કેમ કે આજ અશોક કાકાની તે બધા બળદ ને બધું આંકવામાં હતા ને તો એ બધા થાકી ગયા હતા, એટલે એ તે બધા કાંઈ ગા મીટિંગમાંથી ઊભા થવા મળ્યા હતા. અને આપણે તે જો હવે રિયાયા છે ઘરમાં કૂવા. અને આજ અમારે રાજભાઈ કે મેં બહાર ગઈને ત્યાં ને હારે આવ્યા હતા, એટલે રખડે થાકી ગયો છે, તો એ તે જો હટ પૂરી ગયો છે. અને આપણે જો આપણો રોજનો નિયમ છે ને એ પ્રમાણે ગરમ પાણી રોજ સાંજે છે ને પીવું ને ત્યારે પીવું છું. એક કૌશો ગરમ પાણી ભરી અને આવી ગયા આવી. તો આનો છે ને ડાયરો ફાયદો એ છે કે ગરમ પાણી રોજ સાંજે હું ત્યારે અથવા તો ખાધ્યા પછી છે ને 1.5 કલાક પછી ગરમ પાણી પીવો ને તો એનાથી આપણું જે પાચન તંત્ર હોય ને એ મજબૂત બને. અને હારે તમારે જો વજન ઘટાડવું હોય ને તો એની માટે ગરમ પાણી બેસ્ટ છે. જો તમે બને ત્યાં સુધી આમાં બહુ ગરમ નહીં અને બહુ ટાઢું નહીં એવું પાણી જો આખો દિવસ પીવાનું રાખો ને તો વજન ઘટાડવા માટે અને પાચન ક્રિયા મજબૂત કરવા માટે ગરમ પાણી બહુ બેસ્ટ વસ્તુ છે. એટલે મારો તો રોજનો નિયમ છે કે સાંજે વાવ કરીને પછી 1.5 કલાક સુધી પાણી નહીં પીવાનું પણ એક બોટલ જેવું પીવાનું. એ પછી 1.5 કલાક પછી 1 કૌસો ગરમ પાણી પીવાનું. અને પછી સાંજે જ્યારે સુવા જાય ત્યારે 1 કૌસો ગરમ પાણી પીવાનું. તો જો આપણે 1 કૌસો ગરમ પાણીનો ભરી અને હવે પી અને સુવાની તૈયારી છે. તો ડાયરો આજનો વ્લોગને હવે કરી દઈશું અહીંયા એન્ડ. અને જો બધા સુઈ જાય એટલે આપણે સુઈ જાય. તો વ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવશું નવા વ્લોગ.